નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી સુરતીઓએ રચ્યો ઇતિહાસ। 25,000 થી વધુ લોકોએ સદભાવના માનવ સાંકળ રચી। કડોદરા જીઆઈડીસીની ડાઇંગ મિલમાં લાગી આગ। 10 થી વધુ ફાયર ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી। વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળક બેઝમેન્ટમાં લિફ્ટમાં વેલમાં પટકાયો। મંદીને લઈ સહાયની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયનનું આવતીકાલે ઉપવાસ આંદોલન। મોપેડ પર જતી શિક્ષિકાના બેગમાંથી રસ્તા પર પડી ગયેલા 40,000 સીસીટીવીની મદદથી મળ્યા પરત। વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણની સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે 25,000 થી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને સદભાવના માનવ સાંકળ રચી હતી, જેમાં સાંસદ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા। પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત 64 જોગણીના માતાના મંદિર સુધી 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી હતી। સમગ્ર દેશમાં મોજેલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમ વખત આટલી લાંબી માનવ સાંકળ રચી ઇતિહાસ રચ્યો છે। સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઇતિહાસ સર્જ્યો છે, એમ જણાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમ કરતા વાત કર્યું હતું કે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌપ્રથમવાર 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચાઈ છે। સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે। અમે જણાવી વડાપ્રધાન તારીખ 17મી ડિસેમ્બર સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની 43 શાળાઓમાંથી આશરે 25,000 અને 22 કોલેજો મળી 30,000 થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરતનો સંદેશો આપ્યો હતો। માનવ સાંકળમાં બાળકો અને વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી ક્લીન, ગ્રીન અને ફિટ સિટીના નારા સાથે હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી માનવ સાંકળના સહભાગી બન્યા હતા। સુરત જિલ્લાની કટોદરા જીઆઈડીસીમાં આવેલ ડાઇંગ મિલમાં આજ રોજ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને પગલે સુરત જિલ્લાની અલગ અલગ ફાયર ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો। સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી હતી। મહેશ ડાઇંગ મિલમાં લાગી ભીષણ આગ ખૂબ જ વિકરાળ હોવાને કારણે બારડોલી, પીઈપીએલ, કામરેજ સહિત 10 થી વધુ ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલ હોવાને કારણે આગમાં આખી મિલ બળીને ખાખ થઈ ગઈ હતી। બારડોલી ફાયર, સુરત એસએમસી, હોજીવાલા ફાયર, પીઈપીએલ, કામરેજ, ઈઆરસી સહિત 10 થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આશરે 5 કલાક બાદ મહદઅંશે આગ પર કાબુ મેળવાયો હતો અને કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી। આશરે 20 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। હાલ પોલીસ અને ફાયર વિભાગે આગ કયા કારણોસર લાગી તે મુદ્દે તપાસ હાથ ધરી છે। આગની ઘટનામાં આશરે 10 કરોડથી વધુ નુકસાનની આશંકા સેવાઈ રહી છે। સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળક બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો હતો, જે બાદ બાળક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। મળતી માહિતી મુજબ સુરત મૂળ બિહારના વતની સુંદરભાઈ શર્મા સુરતમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। હાલમાં તેઓ વેસુ વિસ્તારમાં નવનિર્મિત સાઇટ પર કામ કરી રહ્યા છે। તેઓને પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી છે, જે પૈકી 8 વર્ષીય પુત્ર બંટી નજીકમાં આવેલ જૈન દેરાસર ખાતે અભ્યાસ કરવા જાય છે। આજે બાળક અભ્યાસ બાદ રમતો હતો તે દરમિયાન રઘુવીર સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટ નામમાં બની રહેલ બિલ્ડિંગ ખાતે દોડવા જતા ત્યાં બનવામાં આવેલી આળસ સાથે અથડાયા બાદ સંતુલન ગુમાવ્યું અને સીધો ગ્રાઉન્ડ ફ્લોર પરથી બેઝમેન્ટની લિફ્ટની વેલમાં પટકાયો હતો, જે બાદ બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી। ઘટના બાદ પરિવારજનો અને ત્યાં લોકો દોડી આવ્યા હતા અને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે।
હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે, જેને લઈને રત્ન કલાકાર યુનિયન દ્વારા અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આંદોલનની પરવાનગી પણ માંગવામાં આવી હતી. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે રજૂઆત કરવાની પણ માંગ કરી હતી, જેને લઈને આવતીકાલથી રત્ન કલાકારો દ્વારા ઉપવાસનું આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે, જેને લઈને દિવાળી પછી કેટલાક કારખાનાઓ તો ખુલ્યા જ નથી, તો આ રત્ન કલાકારો હાલ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા થોડા દિવસો અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નદીપ યોજના જેવી સહાયક યોજના મામલે માંગ કરવામાં આવી હતી, તેમજ આંદોલન કરવાની પણ માંગ કરાઈ હતી. જ્યારે આગામી 17મી તારીખે વડાપ્રધાન સુરત આવી રહ્યા છે, ત્યારે આ મામલે હીરા ઉદ્યોગને લઈને રજૂઆત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. તો મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગના કલાકારોને યોગ્ય સહાય મળે તે માટે માંગ કરી રહેલા યુનિયન દ્વારા આવતીકાલથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવનાર છે. આવતીકાલે વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવશે. જો આ મામલે કોઈ પરવાનગી ન મળી હોવા છતાં પણ આંદોલન શરૂ કરાશે, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાવાની શક્યતા છે. સુરતના ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ પર પડી ગયેલા રોકડ ₹40,000 સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે. પોલીસ ફરિયાદ આવ્યાના 1 કલાકમાં જ કેસનો નિકાલ કર્યો છે, જે ખૂબ પ્રશંસનીય છે. શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા, મમ્મીને ઘરેથી લઈ પોતાના ઘરે આવી હતી. સોસાયટીમાં જ ઘરની 50 મીટરની અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા. જોકે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા. સિટી લાઇટ ખાતે રહેતા પ્રમીલાબેન અશોકભાઈ બાગડીએ કહ્યું હતું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઘટના 13મી બપોરની હતી. વેસુમાં રહેતા માતા પિતાના ઘરેથી ઘર ખર્ચ માટે ₹40,000 લઈને ઘરે પરત આવી રહી હતી. બેગમાં પૈસા અને મોબાઈલ ગાયબ હતા. આ જોઈ હોશ ઉડી ગયા હતા. દોડીને સોસાયટીમાં ગેટ તરફ જતા રસ્તામાં મોબાઈલ મળી આવ્યો, જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પૈસા મળ્યા ન હતા, જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા અને વિનંતી કરી આખી ઘટના સામે આવી હતી. ચાલુ મોપેડે પૈસા અને મોબાઈલ પડી જતા ત્યારબાદ 1 મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઈલ છોડી પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. મારી વાત સાંભળી 2 પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આરટીઓની એપ્લિકેશનમાં ગાડી નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચી ગયા હતા અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિને પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા આપી દીધા હતા. ખટોદરા પોલીસ કર્મચારી જયરાજસિંહ વાઘેલાએ સીસીટીવીમાં દેખાયા બાદ મહિલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું હતું. જોકે સીસીટીવીમાં જોયા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિનો વાહન નંબર મળી આવ્યો હતો. બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ હતી. રજીસ્ટ્રેશન નંબરને આધારે વાહન ચાલકનું સરનામું કાઢી તાત્કાલિક ઘરે દોડી જતા માત્ર રજૂઆત જ કરવી પડી, એટલે સામેવાળાએ માનવતા દાખવી પૈસા એમની પાસે જ છે, આલ્યો એમ કહી દીધું હતું. આનંદની વાત એ હતી કે 1 જ કલાકમાં કેસનો નિકાલ કરી દીધો હતો. બીજી ખુશીની વાત એ હતી કે પૈસા શિક્ષિકા બહેનના હતા, મહેનતના હતા, ઘર ખર્ચના હતા. આવા કાર્ય કરવાથી મન અને હૃદય બંને ખુશ થાય છે. આખું પરિવાર આભાર વ્યક્ત કરતું હતું. બસ આજ અમારા કામનું સર્ટિફિકેટ છે તેવું કહી શકાય. સુરતમાં 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણની સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરનાર છે. ત્યારે સુરતથી પ્રથમ તબક્કામાં દિલ્હી, સુરત અને દુબઈની ફ્લાઇટ શરૂ થઈ રહી છે. 2 મહિનાની અંદર સુરત હોંગકોંગ સુરતની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી જાહેરાત કરતા ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે આ બધી બાબતથી સુરતનો ગ્રોથ વધવાનો છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારી થઈ રહી છે. સુરત શહેરમાં ડાયમંડ બુર્સ ડેવલપમેન્ટ થયું છે, જે સહકારી સાહસ છે. પેન્ટાગોન કરતા મોટી બિલ્ડિંગ સુરતમાં બની છે. 4400 જેટલા હીરા વેપારીઓ જોડાવાના છે. પહેલાથી જ 100% બુકિંગ થઈ ગયું છે. આ એક ઐતિહાસિક છે. દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવક પણ મળશે. ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે અને રોજગારી વધશે. પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ડ્રેનેજ લાઇન અને ગલીઓ, શેરીઓ સાફ સફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહી છે. સુરત પહેલા ક્રમાંકે આવે
તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે, જેમાં 25,000 લોકો જોડાયા હતા। આજે ખૂબ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો। પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું, તેમ પાટીલે વધુમાં જણાવ્યું હતું। દિલ્હી સુરત દુબઈ અને દિલ્હી સુરત હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે। લગભગ 2 મહિનાની અંદર ઉડ્ડયન મંત્રીના કહેવા મુજબ દિલ્હી સુરત હોંગકોંગ અને દિલ્હી સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે। આ બંને ત્રણેય ફ્લાઇટોને કારણે સુરતનો જે ગ્રોથ છે એ ગ્રોથ જબરજસ્ત થશે અને એ ગ્રોથને કારણે અહીંયા રોજગારીની નવી તકો ઊભી થશે, નવા ઇન્વેસ્ટમેન્ટ આવશે। ડાયમંડ બુસ્ટને કારણે પણ જે ડાયમંડની ઓફિસો ઉદ્યોગકારોની મુંબઈમાં હતી એમનું રિટર્ન એ મુંબઈમાં ભરાતું હતું, હવે એ રિટર્ન ગુજરાતમાં સુરતથી ભરાશે। એના કારણે ગુજરાતમાંથી જે કેન્દ્ર સરકારની જે આવક છે એ વધશે અને એ આવકને કારણે ગુજરાતનો જે હિસ્સો મળે છે એમાં પણ મોટો વધારો થશે। તો આ રીતે રોજગારીની તકો સાથે સરકારના અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી સુરતના લોકોના વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય। સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ગાંધી શિલ્પ મેળામાં ભારતભરમાંથી અલગ અલગ હસ્તકલાના કારીગરો પોતાની કળા પ્રદર્શિત કરી છે, જેમાં MP ઉજ્જૈનથી આવેલ 75 વર્ષીય દાદીએ ખજૂરના પાનમાંથી બનાવેલ જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની છે, તો ત્રિપુરાથી આવેલ 23 વર્ષીય રાહુલ દાસે વાંસના મૂળિયામાં બનાવેલ ગણપતિ પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે। ભારતના દરેક ખૂણામાં વસતા લોકોમાં અલગ અલગ ખજાનો છુપાયો છે। આ હસ્તકલાના દેખરેખ માટે મારે આજે પણ ઘણા કારીગરો કામ કરી રહ્યા છે। ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલ ગાંધી શિલ્પ મેળામાં આવા જ હસ્તકલાના કારીગરો પોતાની કળા પ્રદર્શિત કરી છે, જેમાં MPના ઉજ્જૈનથી આવેલા 75 વર્ષીય શારદાબાઈ પણ પોતાની એક આગવી કળા સાથે અહીં આવ્યા છે। અત્યાર સુધી વાંસમાંથી બનતી જ્વેલરી વિશે આપણે સાંભળ્યું છે અને જોઈ પણ છે, પરંતુ ખજૂરના પાનમાંથી બનતી જ્વેલરી વાંસની જ્વેલરી કરતાં ઘણી જ અલગ હોય છે। માત્ર એક જ ચોપડી ભણેલ 75 વર્ષીય શારદાબાઈ ખજૂરના પાનમાંથી અલગ અલગ જ્વેલરીના શોપીસ બનાવે છે। આ અંગે શારદાબાઈએ કહ્યું કે અમે જંગલમાં જઈ પહેલા ખજૂરના પાન લેતા આવીએ છીએ। આ પાનને 8 થી 10 દિવસ સુધી સૂકવીએ છીએ, ત્યારબાદ પાન સુકાઈ જાય ત્યાર પછી તેને પાણીમાં પલાળી અલગ અલગ ટાઈપની જ્વેલરી બનાવીએ છીએ, જેમાં હેરબેન્ડ, બુટ્ટી, નેકલેસ, બેંગલ્સ અને અન્ય શોપીસનો પણ સમાવેશ થાય છે। આ જ્વેલરી 50 રૂપિયાથી લઈને 2000 સુધીમાં મળે છે। બુટ્ટી બનાવતા અમને અડધો કલાક જ લાગે છે। આજે અમે આ કળા જીવંત રાખવાના પ્રયાસ કરી રહ્યા છીએ। બીજી તરફ ત્રિપુરાથી આવેલ 23 વર્ષીય રાહુલ દાસે વાંસના થડને સુકાઈ ગયા બાદ તેના પર કોતરણી કામ કરીને અલગ અલગ રીતના ગણપતિ બનાવ્યા છે। આ અંગે રાહુલ દાસે કહ્યું હતું કે વાંસ સુકાઈ જાય ત્યારે તેના થળિયાને અમે કાઢી લેતા હોઈએ છીએ અને આ થળિયાને સૂકવીને તેના પર કોતરણી કામ કરી ગણપતિજીને આકાર આપી મૂર્તિ બનાવતા હોઈએ છીએ। જોવામાં સામાન્ય થડ લાગે છે, પરંતુ તેમાં ગણપતિનો આકાર હોવાથી તેમાં સુંદરતામાં ઓર વધારો થાય છે। भाई वर्मा है। मैं उज्जैन कमेर गांव की रहने वाली हूँ, जिला उज्जैन की हूँ। खजूर की पत्तों से झाड़ू खिलौने बनाती हूँ। इस खजूर की पत्तों हम काट के जंगल से लाते हैं, सुखा के गला के फिर झाड़ू बनाते हैं। झाड़ू में से ही मैंने ये कला ढूंढी है। 9 साल की उम्र से बना रही हूँ। इस कला में मैंने खजूर की पत्तों से हिरन बनाए हैं, मछली बनाई है, हेयरबैंड बनाए हैं, गुलदस्ते बनाए हैं, स्टार बनाए हैं, हिरन बनाए हैं, गुड़िया बनाई है और चिड़िया बनाई है। अनेक प्रकार की मैंने चीज़ें बनाई है इसमें। और मुझे हर जगह बुलाते हैं, दिल्ली है, भोपाल है, बम्बई है, हर जगह मतलब बुलाते हैं मेरे को। और हर जगह मैं जाती हूँ, गवर्नमेंट मुझे बुलाती है और मुझे स्टेट से अवार्ड भी मिला है, राज्य स्तरीय पुरस्कार। और हरियाणा गई थी, वहाँ से हरियाणा से भी मेरे को राज्य स्तरीय पुरस्कार। अपंग અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન આધારિત પ્રેરણાત્મક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ રિલીઝ થઈ છે, જેના પ્રીમિયર શોમાં સુરતમાં યોજાયો હતો, જ્યાં પદ્મશ્રી કનુભાઈ ટેલર સહિત ફિલ્મના કલાકાર અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।
સુરત શહેરમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેના માટે અલગ શાળા સહિતનું નિર્માણ કરાવનાર અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કરતા હતા પદ્મશ્રી એવોર્ડી કનુભાઈ ટેલરના જીવન આધારિત પ્રેરણાત્મક પ્રોત્સાહક અને મનોરંજક ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધી ગ્રેટનું પ્રમોશન ફિલ્મ તથા વનરાજ સિસોદિયા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે. આ ડોક્ટર ધ કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયર શો સુરતના ડુમસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે યોજાયું હતું, જેમાં પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મના સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઈ ટેલર, ફિલ્મના કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મને નિહાળી હતી. મારા બહુ જ સારા નસીબ છે. 10 વર્ષમાં મેં 36 ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી 37મી ગુજરાતી ફિલ્મ છે. હિન્દી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી, પણ આ જે ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે. કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં, બધી જ સિરિયલમાં, બધી જ એડ ફિલ્મ છે એમાં મેં ખાલી કોમેડી કરી છે. કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો, મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો. પણ આ ફિલ્મ જેમાં બિલકુલ કોમેડી નથી, મારે કનુભાઈ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા. એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે કે 40,000થી પણ વધારે બાળકોને એમણે પગભર કર્યા છે. જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડોક્ટર્સ બન્યા, IAS ઓફિસર બન્યા. એટલી બધી ચીજો એમને, એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે. એમનું જે પિક્ચર, એમને જે ડોક્યુમેન્ટ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનના વેચાણ અર્થે કૃષિ બજારો શરૂ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વહીવટી તંત્રને આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ નવસારી શહેરના જૂના થાણા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વરદ હસ્તે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ખાદ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓનું મુખ્ય કારણ પૈકીનું એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે, જે માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. ત્યારે પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરને આધારિત ખેતીનો સુયોગ્ય વિકલ્પ બનીને ઉભરી આવી છે, જેને લઈને પ્રાકૃતિક ખેતીનો વિચાર મહત્તમ લોકો સુધી પહોંચે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકો ઝેરમુક્ત શાકભાજી, ફળો અને પ્રાકૃતિક ગોળ, મધ તેમજ કૃષિ વેચાણ બજારનો શુભારંભ આજ નવસારી જૂની કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે જૂના થાણા ખાતે કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખાઓ અને નિરોગી રહો સૂત્રને સાર્થક કરવા આ કૃષિ બજારને દર સોમવારે અને ગુરુવારે કૃષિ વેચાણ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણને ખેડૂતો શાકભાજી, મિલેટસ, કઠોળ, ધાન્ય પાકો, મધ વગેરે ઉપજો વેચાણ અર્થે મૂકવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા સાથે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પૌનિતાબેન નવીનભાઈ પટેલ, હું બોરિયાજ ગામની છું, નવસારી તાલુકાની વતની છું. અમે પ્રાકૃતિક ખેતી 4 વર્ષથી કરીએ છીએ. અમે એમ વિચારીએ છીએ કે બધાને સારા શાકભાજી મળે. અત્યારે કેન્સરની બીમારી વધી ગઈ છે, ડૉક્ટરના પૈસા ભરવા કરતાં શાકભાજી ખાવું સારું છે. અમે 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ને આનો ભાવ થોડો વધારે છે, પણ સારું છે કે એ ખાવાથી આપણે ડૉક્ટરના ત્યાં જવાની જરૂર નહીં પડે. એટલે અમે અનાવલ તાલીમ લીધી હતી પ્રાકૃતિક ખેતીની. ત્યાર પછી આ અમને માર્કેટ ઊભું, ખેતીવાડી શાખા દ્વારા માર્કેટ ઊભું કરવામાં આવ્યું. અમારા માટે એ લોકોને પ્રોત્સાહન વધારે મળ્યું છે. અમને સોમવારે અને ગુરુવારે અહીંયા કોર્ટમાં ખુલ્લા રહેશે, પછી લુઈસી પર આપવામાં આવેલું છે. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી સુરતીઓએ રચ્યો ઇતિહાસ. 25,000થી વધુ લોકોએ સદભાવના માનવ સાંકળ રચી. કડોદરા GIDCની ડાઇંગ મિલમાં લાગી આગ. 10થી વધુ ફાયર ટીમોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળક બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો.
મંદીને લઈ સહાયની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયનનું આવતીકાલે ઉપવાસ આંદોલન. મોપેડ પર જતી શિક્ષિકાના બેગમાંથી રસ્તા પર પડી ગયેલા 40,000 સીસીટીવીની મદદથી મળ્યા પરત. વડાપ્રધાન ડાયમંડ બુર્સના લોકાર્પણની સાથે સાથે એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.